અત્યારનું ફ્યુચર જોઈએ સિવિલ એન્જિનિયરિંગ તો 2030 સુધી સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં કશું ડેફિશિયન્સી આવવાની છે નહીં. લગભગ સરકારના અત્યારના 2011-12ના જે 11th પ્લાન છે એ પ્રમાણે 1 લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યારે ભારત સરકારે મૂકેલા છે. એ અલગ અલગ સેક્ટર્સમાં 70,000 કરોડ રેલવેમાં, 50,000 કરોડ એરપોર્ટમાં, 1 લાખ કરોડ રોડ નેટવર્કમાં, એમ અલગ અલગ સેક્ટર્સમાં મૂકેલા છે. એટલે 2030 સુધી પ્રોબ્લેમ નથી. 50,000 થી 70,000 સિવિલ એન્જિનિયરની 2030 સુધીમાં જરૂર પડશે. આ થઈ સરકારી નોકરીની વાત. પોતાનો પ્રાઇવેટ નાનો પ્લોટ લઈને કન્સ્ટ્રક્શન બી તમે કરી શકો. આ થઈ તમારે જાતે પોતાનો બિઝનેસ કરવાની વાત. ગવર્મેન્ટના બી વર્ક્સ એટલા હોય છે કે તમે ગવર્મેન્ટ ટેન્ડર ભરીને બી એના વર્ક કરી શકો. એટલે આ એક એવી બ્રાન્ચ છે, તમે જોબ બી કરવું હોય તો જોબ બી કરાવીને બિઝનેસ કરવું હોય તો બિઝનેસ પણ કરી શકાશે નાના ઇન્વેસ્ટમેન્ટથી. જોબ પ્રોસ્પેક્ટસમાં જુઓ તો એવરેજ એન્યુઅલ સેલરી કન્સ્ટ્રક્શનમાં લગભગ 50,000 થી 70,000 થાય છે. એન્વાયરમેન્ટલ સેક્ટર બી એટલું ડેવલપમેન્ટ છે જે એક આની બ્રાન્ચ જ છે સિવિલ એન્જિનિયરિંગની. એમાં બી લગભગ $61,000 પર યર એનું એવરેજ પેકેજ સેલેરી થાય છે. એક બીજો એક અગત્યનો પ્રશ્ન કે બી થયેલો કોઈ બી એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગથી બી થયેલ અને ઓછા ગ્રેડ્સ છે, ક્યાંય માસ્ટર્સમાં મળતું નથી. ફર્સ્ટ થિંગ. સેકન્ડલી એની કેપેસિટી નથી કે પોતાનું કન્સ્ટ્રક્શન કે બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. ઓછા પર્સન્ટેજ છે એટલે જોબ પ્લેસમેન્ટથી કે પર્સનલથી એને ક્યાંય જોબ નથી મળતી. તો શું કરવું? Secondly, a lot of opportunities are there in this civil branch. You may select any various courses which added a feather in your B course. For example, real estate. Real estate ના ઘણા કોર્સીસ થાય છે એક વર્ષના. એમાં તમે તમારી સ્કિલ ડેવલપ કરો અને જે વિચ ઇઝ રિલેટેડ ટુ લેન્ડ એક્વિઝિશન, એમાં ઘણા લોઝ આવે છે. બધું જે રિયલ એસ્ટેટ કોર્સમાં સમજાવવામાં આવે તમને. એક વર્ષના સર્ટિફિકેટ કોર્સ. સેકન્ડ વન ઇઝ અ વેલ્યુએશન. મકાનોના વેલ્યુએશન કરવું કે અત્યારે તમારે મકાનની લોન લેવી હોય તો કમ્પલસરી વેલ્યુએશન જરૂર છે. ઇફ યુ વોન્ટ ટુ ડુ એનીથિંગ એધર લોન ઓર પરચેઝ અ ન્યૂ ઓર ધ ઓલ્ડ એની બિલ્ડિંગ, then again the valuation of the building is the must. Valuation doesn't comes in civil engineering. Valuation of machineries also, valuation of electrical parts also. એટલે એક વસ્તુનું વેલ્યુએશન થાય. એટલે એના બી તમે એક એડિશનલ કોર્સ કરી શકો. ધ સેકન્ડ વન ઇઝ એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ. કોઈ પણ બિલ્ડિંગનું તમે આર્કિટેક્ચર જોડે ટાઈપ કરી અને એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગ તમે કરી શકો. સેમ વે ધ સર્વે પાર્ટ. સર્વેઇંગ કોઈ બી લેન્ડ સર્વે કે બિલ્ડિંગ સર્વે કે જે ઓછા 5-10,000 કે 15,000ના ઇક્વિપમેન્ટ પરચેસે તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો, કે જે લેન્ડ સર્વે પ્લાન સબમિટ કરતાં પહેલાં કમ્પલસરી છે. એટલે આવા ઘણા 7-8 સર્ટિફિકેટ કોર્સીસ તમે સિલેક્ટ કરી અને કોઈ બી એકમાં માસ્ટર થઈને યુ મે ઓપ્ટ ફોર ધ સેમ અને યુ મે સ્ટાર્ટ યોર ઓન બિઝનેસ વિથ ધ લો ઇન્વેસ્ટમેન્ટ. એટલે એવું નથી કે ભાઈ ઓછા પર્સન્ટેજ પાસ થાય કશું જ નથી. દેટ ઇઝ ધ બેસ્ટ. ઓન ધ કોન્ટ્રી હું તો કહું છું સ્કિલ આવશે. ફોર એક્ઝામ્પલ, સર્વેઇંગ માટે કે લેન્ડ સર્વે માટે ટીમો બહુ જ ઓછી છે. ગુજરાત ખાતે જુઓ તો બહુ સિલેક્ટેડ ટીમો જ હોય છે. એટલે ઓન ધ કોન્ટ્રી હું તો પ્રેફર કરું કે ઓછા માર્ક્સથી સર્ટિફિકેટ કોર્સ કરો તો તમને વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે. યુએસમાં બી આના એટલા જ ચાન્સીસ છે, બટ સબ્જેક્ટ ટુ તમારે થોડીક એક્ઝામ્સ ત્યાં ક્લિયર કરવી પડે ઇફ યુ વોન્ટ ટુ ટેક અ લાઇસન્સ. અને અધરવાઇઝ ઇફ યુ વોન્ટ ટુ ડુ ધ જોબ વર્ક, ડિઝાઇન વર્ક, there won't be any problem. Even in Singapore also the new construction techniques is also an excellent. એટલે કોઈ બી ફોરેન કન્ટ્રીઝમાં બી તમને એટલી જ ઓપોર્ચ્યુનિટીઝ છે.